અમદાવાદની સિલ્વર રોક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજમાં ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ તથા કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું. આ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલને કોર્પોરેટ લુક આપવામાં આવ્યો છે. પ્લેસમેન્ટ તથા ઇન્ટરવ્યૂ માટેની તમામ પ્રક્રિયા એક જ જગ્યાએ થઈ શકશે. કોલેજે પ્લેસમેન્ટ માટે મોન્સ્ટર કોલેજ સાથે ટાઈઅપ પણ કર્યું છે, જે વિદેશમાંથી નોકરી માટે ઇન્ટરવ્યૂ કરશે. કે જે વિદ્યાર્થીઓને હંમેશા માટે સૌપ્રથમ રિટર્ન ટેસ્ટ કોલેજમાં લેવાય છે, ત્યારબાદ જીડી અને પીઆઈ માટે કંપનીમાં જવું પડે છે. એની જગ્યાએ આખી પ્લેસમેન્ટની પ્રોસિજર જીડી, પીઆઈ, રિટર્ન ટેસ્ટ બધું જ અહીંયા એક જ સેન્ટરમાં એક જ જગ્યાએ છોકરાને મળી રહેશે. પ્લસ આ કોલેજની અંદર આ જે પ્લેસમેન્ટ સેલ છે એને કોર્પોરેટ લુક આપવામાં આવેલું છે. એનું જે એમ્બિયન્સ છે એ કોર્પોરેટ કલ્ચર ટાઈપ છે. આ લેબમાં વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ ફેસ કરવા અંગે ટ્રેનિંગ અપાશે, જે માટે ખાસ પ્રોફેસરો પણ રાખવામાં આવશે. વિડીયો કોન્ફરન્સિંગની સુવિધાનો પણ સમાવેશ કરાયો છે. તો 2 મોટા અને 2 નાના બોર્ડ રૂમ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં પર્સનલ મીટિંગ, ગ્રુપ ડિસ્કશન થઈ શકશે. તેમજ પર્સનલ ઇન્ટરવ્યૂ માટે 3 નાના ડેડિકેટેડ રૂમ બનાવાયા છે. મહત્વનું છે કે આ સેલને વાઈફાઈથી સજ્જ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે 25 લાખના ખર્ચે એપલ લેબ બનાવવામાં આવી છે. એપલ લેબ પૂરા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોલેજમાં ચલાવવામાં નથી આવતું. ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ જીટીયુ સિલેબસ. પરંતુ આ એક અલગ વસ્તુ છે. આઈફોન, આઈપેડ અને આઈપોડની જે ઓપરેટિંગ સિસ્ટમ મેકેન્ટોસ છે એ બેઝ અમે પ્રોગ્રામિંગ શીખવાડીએ છીએ. એટલે જ્યારે પણ છોકરો જીટીયુનું ડિગ્રી લઈ અને નોકરી લેવા માટે જાય ત્યારે એની પાસે એક એક્સ્ટ્રા ક્વોલિફિકેશન, એડિશનલ ક્વોલિફિકેશન હોય, જેથી એને જોબ મેળવવામાં તકલીફ ના પડે. વિદ્યાર્થીઓને આઈમેક આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને વિદેશમાં પણ જોબ કરવાની તક મળશે. આ લેબમાં એપલની સિસ્ટમ હોવાથી કમ્પ્યુટર હેક થવાની કે વાયરસની પણ શક્યતા નહીં રહે.